નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું આજે શ્રી રામ જન્મભૂમિમાં થઈ રહેલા જય જયકારની અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની, તો સાથોસાથ શરૂ થયેલી રાજનીતિની। અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન હવે કાઉન્ટડાઉન તૈયારીમાં છે। દેશભરના લોકો આ ખાસ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ભારતમાં જ નહીં, વિદેશમાં પણ લોકો ખૂબ જ ઉત્સાહિત છે। વર્ષોથી આ દિવસની રાહ જોયેલા હિન્દુ ધર્મના લોકો તેને પોતાની રીતે ખાસ બનાવવા માંગે છે। આ માટે કેટલાક રાજ્યોએ તો જાહેર રજા પણ રાખી છે। અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે અને રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ, જેને લઈને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેશના મહાનુભાવો અને રાજકીય પાર્ટીઓને આમંત્રણ અપાઈ ચૂક્યું છે। ત્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે। અગાઉ 17 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત થનારી 200 કિલો વજનની રામલલાની નવી મૂર્તિને જન્મભૂમિ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી। મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરવાની હતી, પરંતુ તે ભારે હોવાને કારણે હવે રામલલાની 10 કિલો ચાંદીની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરવામાં આવી હતી અને મુહૂર્ત સાચવી લેવાયું હતું। આ દરમિયાન જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે મુખ્ય વેદી ઉપર માત્ર રામલલાની જ પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ। સ્વયંભૂ પ્રતિમાની જગ્યાએ બીજી પ્રતિમા સ્થાપિત કરી શકાય નહીં। તો કોંગ્રેસના નેતા અગાઉ શક્તિસિંહ ગોહિલ કહી ચૂક્યા છે કે હિન્દુ ધર્મમાં કોઈપણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્ર મુજબ, પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજનો હોય છે। શંકરાચાર્ય મહારાજ જ્યારે એવું કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું તેની પ્રતિષ્ઠા જ ન કરી શકાય। ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રામના નામે મત લેવા માટે પોલિટિકલ ઇવેન્ટ કરી રહી છે। શિવસેના જૂથ જે સંજય રાઉત છે તેમણે કહ્યું કે જ્યાં ગુંબજ હતો અને જ્યાં ભગવાન પહેલાં બિરાજમાન હતા ત્યાં મંદિર બનાવવામાં આવી રહ્યું નથી અને દૂર બની રહ્યું છે, 3 કિલોમીટર દૂર। આ મુદ્દા પણ ચર્ચામાં છે। જોકે ફરીથી એ જ કહીએ કે તમામ લોકો અયોધ્યામાં શ્રી રામલલા ક્યારે બિરાજમાન થાય, ભાવ ભક્તિભેરમાં અને સાથોસાથ દેશ વિદેશના મહાનુભાવોની હાજરીમાં રામલલાજી બિરાજમાન થવા જઈ રહ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ છે, તેના પર સૌની નજર છે। આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં જોડાયેલા છે મુકેશ પંચાલ, ડિબેટ પ્રવક્તા કોંગ્રેસ છે। થોડી વારમાં જ ભાજપના પ્રવક્તા છે તે પણ જોડાશે, ધવલ આચાર્ય, સાથોસાથ રૂઝાન ખંભાતા, સામાજિક કાર્યકર, પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, અને મુકેશ ઓઝા એ પણ રાજકીય વિશ્લેષક છે। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલાં શરૂઆત કરીશ, મારા સહયોગી સ્ટુડિયોમાં છે મુકેશ પંચાલથી। એ પહેલાં આપણે સાંભળી લઈએ કે જે નિવેદનબાજી છે તે નિવેદનબાજીમાં મુખ્ય સાર શું છે। થી શરૂઆત થાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજો એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન હોઈ શકે, ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી હોય છે। मंदिर वही बनाएंगे। जाकर देखिए मंदिर वहां बन गया है का नहीं बन गया है। जिस जगह पर मंदिर बनाने की बात चल रही थी वहां मंदिर नहीं बना है। वहां से 4 किलोमीटर दूर मंदिर बना है, वो तो कोई भी बना सकता था, लेकिन हम उसमें भेद नहीं करना चाहते। जहां हम मंदिर बनाने की बात कर रहे थे वहां मंदिर नहीं बना है। वो डिस्प्यूटेड प्लेस आज भी वैसे ही है। मंदिर बना है वहां से 3 किलोमीटर दूर, ये सबको मालूम है, लेकिन हम उसके ऊपर बात नहीं करेंगे। उसके ऊपर भारतीय जनता पार्टी ने बात करनी चाहिए। આ વર્ડથી શરૂઆત થાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજો એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન હોઈ શકે, ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી હોય છે। मंदिर वही बनाएंगे। जाकर देखिए मंदिर वहां बन गया है का नहीं बन गया है। जिस जगह पर मंदिर बनाने की बात चल रही थी वहां मंदिर नहीं बना है। वहां से 4 किलोमीटर दूर मंदिर बना है, वो तो कोई भी बना सकता था, लेकिन हम उसमें भेद नहीं करना चाहते। जहां हम मंदिर बनाने की बात कर रहे थे वहां मंदिर नहीं बना है। वो डिस्प्यूटेड प्लेस। તો આપણે સાંભળ્યા સંજય રાઉત અને શક્તિસિંહ ગોહિલને। તેમનું જે નિવેદન છે ખૂબ જ ચોંકાવનારું છે, પણ જ્યાં શુભ પ્રસંગ હોય ત્યારે આ પ્રકારના કહીએ વિઘ્નબાજી પણ થતી હોય છે, આવા પ્રકારના નિવેદન પણ કરતા હોય છે। તેમનો અંદાજ છે તે પણ અલગ હોય છે વિચારવાનો।
મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે મુકેશ પંચાલ, ડિબેટ પ્રવક્તા કોંગ્રેસ, અને સાથોસાથ ધવલ આચાર્ય, ડિબેટ પ્રવક્તા ભાજપ. તમામનું ખૂબ સ્વાગત છે. મુકેશભાઈ, શરૂઆત આપણે કરી, જે આપણે નિવેદન તો સાંભળ્યા હશે કે આ પ્રકારની નિવેદનબાજી છે તે કાર્યક્રમની બીજી બાજુથી લોકો જોઈ રહ્યા છે, શું કહેશો? જય શ્રી રામ, જય જય શ્રી રામ. रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए. कसम राम की खाते हैं मंदिर, हमारे दिल में राम है. कसम राम की खाते हैं, कांग्रेस के कण कण में मंदिर और राम है. राम लल्ला हमारे हृदय में है, लेकिन हमें जताना नहीं आता, हमें सिर्फ भक्ति करना आता है. भक्ति करना आता है. જય શ્રી રામ. હવે તમે જે વાત કરી, અલગ અલગ નિવેદનબાજી, રામલલ્લાજીની પ્રાણ પ્રતિષ્ઠા, બહુ સરસ, જેને કહેવાય ને કે ચર્ચા ચાલે છે. ખરેખર જોવા જઈએ તો મારું માનવું છે કે આ જે અમુક જે નાના મોટા વિવાદો થયા ને, એ વિવાદો કરવાનું કારણ એક જ એમણે રાખ્યું હોત ને કે ભાઈ રામનવમીના દિવસે રામલલ્લાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોત તો હું માનું છું કે ઘણા બધા વિવાદો શમી ગયા હોત. પણ ભારતીય જનતા પાર્ટીને 2024ની લોકસભાની ચૂંટણી આ એક એમનું મિશન છે, અને એ મિશનને લક્ષ્યને કારણે એમણે આ જે મુહૂર્ત છે એમણે 22 જાન્યુઆરી કાઢ્યું. કેટલાક લોકોએ એવું કહ્યું કે ત્યાં કાશીમાં મુહૂર્ત નીકળ્યું ને સારા સારા મહંતોએ એમ કે આ મુહૂર્ત આપ્યું છે, અમે નથી આપ્યું. અરે પણ તમે ભગવાન રામને સાચા હૃદયથી જો પૂછ્યું હોત તો મને એમ થાય છે ભગવાન રામે કહ્યું હોત કે રામનવમી જે છે એ તમારે વણ જોયું મુહૂર્ત છે, કોઈને પૂછવાની ક્યાં જરૂર છે? કાશીમાં કે બ્રાહ્મણને કોઈને પૂછવાની જરૂર નથી. રામનવમી જે છે એ રામનવમીના દિવસે જો પ્રાણ પ્રતિષ્ઠા રાખી હોત તો હું એવું માનું છું ચોક્કસ કંઈ વાંધો ના આવ્યો હોત. પણ ચૂંટણી ટાણે જલ્દી જે રાખી છે આ પ્રાણ પ્રતિષ્ઠા, એ એમણે ચૂંટણીમાં રામ નામનો ઉપયોગ કરવા બરાબર. ટૂંકમાં તમને 22 જાન્યુઆરી પછી ચૂંટણી નજીક દેખાય તેવું આપણને લાગી રહ્યું છે. અને આપ કીધું કે રામનવમી સ્થાને રાખી. ધવલભાઈ પાસે આપણે જવાબ લઈએ. ધવલભાઈ, 22 જાન્યુઆરી રાખવા પાછળનું મુખ્ય કારણ શું? લોકાભિરામમ રણંગધીરમ રજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રી રામચરણમ શરણમ પ્રપદ્યે, શ્રી રામચરણમ શરણમ પ્રપદ્યે, શ્રી રામચરણમ શરણમ પ્રપદ્યે. રામ એ આપણા સૌના દિલમાં વસે છે, અને રામ આપણા સૌના દિલમાં વસવા જ જોઈએ. શા માટે ન વસવા જોઈએ? રામ છે તો જ બધું છે. મારા સાથી વક્તાએ બહુ સરસ રીતે કહ્યું કે રામનવમીના દિવસે જ આ હોવું જોઈએ. એમ તો મારી પણ ઘણી બધી ઈચ્છા હોય કે મારા જન્મદિવસે જ મારા લગ્ન થાય ને મારા જન્મદિવસે જ આ બધું થાય, તો એ શક્ય નથી હોતું. ઘણી બધી બાબતો હોય છે. ઇલેક્શનની તારીખો પણ અલગ અલગ હોય છે. ઇલેક્શનની તારીખો, બંધારણીય રીત, ન્યાય પ્રક્રિયા, ન્યાયપાલિકાનું પાલન, આ તે એવા અનેક મુદ્દાઓ હોય છે. એમ મુહૂર્ત પણ જે પ્રમાણે ઘણા બધા વિદ્વાનોએ કાઢ્યા છે, મેં કે તમે આપણે નક્કી નથી કરી લીધા. પણ કેવું છે કે મુકેશભાઈની વ્યક્તિગત એ વાત હોઈ શકે અને એ કહી શકે છે, મારે એ વાતે સહમત થતો નથી હું. અને રહી વાત 22 જાન્યુઆરીની, તો આ મુહૂર્ત તો કોંગ્રેસ પાર્ટી ઘણા સમય પહેલાં કાઢી શકી હોત. અને આ એવી વાત છે કે ન્યાયપાલિકામાં ન્યાય ન મળે તો એવું કહેવાય છે કે જસ્ટિસ ડિલે ઇઝ ઇક્વલ ટુ જસ્ટિસ ડિનાઇડ. 1885થી આ કેસ ચાલતો હતો બ્રિટિશ શાસનકાળમાં. ત્યારબાદ આપણો ભારત દેશ આઝાદ થયો. એ પછી પણ આટલા વર્ષો, એટલે કે 74 વર્ષો વીતી ગયા અને 1921માં આ ચુકાદો આવ્યો. આ ચુકાદાના જે 3 અગ્રગણ્ય વ્યક્તિઓ હતા એમાં ખલીફુલ્લાજી હતા, શ્રી રવિશંકરજી હતા, અને અન્ય જે કહેવાય કે શ્રીરામ પાંચુ જેવા વિદ્વાન વ્યક્તિઓ પણ હતા. અને આ કેસ 93 વર્ષના જૈફ વયના પારાશરન દ્વારા લડવામાં આવ્યો. એક વયોવૃદ્ધ વ્યક્તિ શ્રી રામ મંદિર માટે આ કેસ લડે છે. આટલા વર્ષો વીતી જાય છે, તેમ છતાં કોંગ્રેસે આ મુહૂર્ત ન કાઢ્યું.
એનો મને ભારોભાર રંજ છે. જી જી દરબાર, ફરી આપણી પાસે આપણી સાથે પ્રશાંત ગઢવી પણ છે અને મુકેશભાઈ પણ છે. પ્રશાંતભાઈ, વાત એ છે કે 22 જાન્યુઆરીએ જે તારીખ છે એમાં કોઈ બે મત નથી. ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા રામલલા બિરાજમાન પણ થશે 500 વર્ષના ઇંતજાર પછી. પણ જે કોંગ્રેસનું જે કહેવું છે કે રામ નવમી એટલે રવણ જોયું મુહૂર્ત કહેવાય, જે દિવસે રામ પ્રગટ થયા હતા તે દિવસ રાખ્યું હતું તો સારું હતું. કારણ કે 22 જાન્યુઆરીની આસપાસમાં ક્યાંક ચૂંટણીના નગારા પણ પાર્ટીને સંભળે રહે એવું લાગી રહ્યું. આપનો ઓડિયો મ્યુટ છે પ્રશાંતભાઈ, અનમ્યુટ કરો. હા, હવે અનમ્યુટ. જી જી. રામ મંદિરનો ચુકાદો આવ્યો 9 નવેમ્બર 2019. એ દિવસે જ આપણે, મને લાગે છે ચર્ચામાં તો આ બધું એક બે વાર જાહેર કરી દીધું કે 2024 પહેલા ગમે એમ કરીને રામ મંદિર બની જશે. આમાં સ્પીડઅપ પણ થશે, ફાસ્ટ થશે, એક્સપેડાઇટ થશે અને 24 પહેલા લોકોને આનું નજરાણું મળી જશે. હવે બટ નેચરલ છે કે રામ એટલે ભાજપ એટલે હિન્દુત્વ અને હિન્દુત્વ એટલે ભાજપ, આ જે એક દસ્તાવેજ થઈ ગયો છે અને એ રીતે નેરેટિવ ક્રિએટ કરીને કોંગ્રેસને આઈધર રામ વિરોધી અથવા તો કોંગ્રેસને હિન્દુ વિરોધી ચિતરી નાખી છે અને એ પણ પ્રજાના મનમાં ફસાઈ ગયું છે અને ઠસી ગયું છે. અને એટલા માટે જનાદેશ પણ આપણે જોઈએ છે કે એ રીતે જ આવે છે, એટલે હિન્દુત્વ તરફી જનાદેશ જે આવે છે. બીજું 22 જાન્યુઆરીનું લોજિક અમે પણ શોધવાનો પ્રયત્ન કર્યો આ રીતે 2-3 વાર ચર્ચાઓમાં લોકોની જોડે બેસીને. તો એવું કંઈક જાણવા મળ્યું કે ભગવાન રામનો જ્યારે જન્મ થયો હતો ઓરિજિનલી, ત્યારે જે ગ્રહ અને નક્ષત્ર જે હતું એ ગ્રહ અને નક્ષત્રનો સુમેળ આખા વર્ષમાં 2024માં 22મી જાન્યુઆરીએ બને છે. એટલા માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. અને ઓલરેડી આ નક્ષત્રના આ ગ્રહ શોધતા હતા બીજેપી વાળા, કારણ કે ચૂંટણી પણ માથે આવતી હતી. હવે ચૂંટણી કેવું છે કે રામ મંદિર બને તો જ ભાજપને વોટ મળે એવું જ બી નહોતું, પણ રામ મંદિરથી એક આખો માહોલ આખા દેશમાં જે ક્રિએટ થાય અને પ્યોર હિન્દુત્વનું વાતાવરણ છવાઈ જાય, ઓઢણી ઓઢાઈ જાય અને એની ઘણી બધી ઇમ્પેક્ટ એવી જગ્યાએ જ્યાં એમ કહેવાય કે અમુક જે કન્વર્ટિંગ વોટ હોય છે એ હિન્દુત્વના નામે કન્વર્ટ થાય અને એનો સીધો ફાયદો ભાજપને મળે છે, મળતો આવ્યો છે અને એમને લેવાનો છે. અને એટલા માટે આખું ઊભું કરેલું ચિત્ર છે. મૂળ સવાલ એ છે, હવે 2-3 સવાલ 2-3 દિવસથી જે મનમાં આવ્યા છે કે ખરેખર રામ મંદિર એ જ જગ્યાએ બની રહ્યું છે જે 2.67 એકરની જગ્યાનો જે વિવાદ હતો અને એનું જે ઘુમ્મટ હતું ત્યાં જ રામ મંદિર બન્યું છે કે હું કે તમે જોવા નથી કે આપણે તો માત્ર મીડિયાના અહેવાલ અને અત્યારે લગભગ એવું જ બીજું મીડિયા ચાલ્યું છે એટલે મીડિયાના અહેવાલને અનુસાર રામ મંદિરની છબી, એની પ્રતિકૃતિ, એની ડિઝાઇન અને એનું આખું જે ચિત્ર બતાવવામાં આવ્યું છે એટલે લોકો એવું માને છે, આખો દેશ એવું માને છે. હવે ખરેખર એ જ જગ્યા, એ જ ગર્ભગૃહ, એ જ સ્થળ ઉપર અને ત્યાં જેનું ઘુમ્મટ બનશે ને એની એક્ઝેક્ટ નીચે જ રામની મૂર્તિ પ્રસ્થાપિત થશે કે કેમ, એ તો બન્યા પછી ઓપન પબ્લિક માટે ઓપન થાય અને કોઈક જઈને એને જોવે ત્યાર પછી જ આપણને તો ખ્યાલ આવશે. ત્યાં સુધી તો હું તમે ચર્ચા કરતા રહીશું અને કાં તો રામ મંદિર ટ્રસ્ટીઓ તરફથી આને ક્લેરિટી જો કરવામાં આવે તો કદાચ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ વસ્તુ બહાર આવે એવી હું તમે આગ્રહ રાખીએ છીએ. તો હવે જો કરવું નહોતું, આ 3 કિલોમીટર દૂરની વાર્તા બહુ જ નવી છે આપણા બધા માટે. મને લાગે 2 દિવસ ત્યાં ચર્ચામાં આવ્યું છે. તો 3 કિલોમીટર દૂર ગર્ભગૃહની વાત છે. મુખ્ય મુદ્દો એ છે કે 22મીએ કેમ અને કરવું હતું. જો ભારતીય જનતા પાર્ટીની આ મુદ્દો બને છે ભારત સરકારનો. રામ મંદિર જો ભારત સરકારની એક પ્રોપર્ટીની જેમ બનતું હોય તો ભારત સરકાર જ્યારે બનાવતું ત્યારે આમાં કોઈ પક્ષ આવતું નથી, કોઈ રાજકારણ આવતું નથી. તો પછી તો પ્રશાંતભાઈ એ વાત છે કે જો ભારત સરકાર આ પ્રકારના મંદિર બનાવે તો તમામ ધર્મના મંદિર બનાવવાની જવાબદારી પણ ભારત સરકારની છે. બિલકુલ. એટલે હું હવે તમને ભૂતકાળમાં લઈ જાઉં કે જે વાત ઉછળી છે કે જવાહરલાલ નહેરુએ આનો વિરોધ કર્યો તો ત્યારે એમણે વિરોધ નહોતો કર્યો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જ્યારે સોમનાથના જીર્ણોદ્ધારમાં જ્યારે હાજરી આપવા ગયા હતા રાષ્ટ્રપતિ તરીકે ત્યારે એમણે એટલું જ કીધું હતું કે આપણે એક લોકતાંત્રિક દેશમાં લોકતંત્ર બનાવ્યા પછી આપણો દેશ જ્યારે સેક્યુલર છે તો તમે આજે આમાં જાઓ છો તો કાલે તમારે બીજે પણ જવું પડશે, તમારે મસ્જિદમાં જવું પડશે, તમારે ચર્ચમાં પણ જવું પડશે. અને એટલા માટે મારો ઓપિનિયન છે કે તમારામાં ન જવું જોઈતું હતું એમ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. કોઈ સોમનાથ કે હિન્દુ વિરોધી નારાજગી વ્યક્ત નહોતી કરી જવાહરલાલ નહેરુએ. એટલે જો સરકાર એટલે હું મારે મુખ્ય વાત કે કાર્યક્રમનો આમંત્રણ મળ્યું અને કોંગ્રેસે ન સ્વીકાર્યું. આના 2 રીતે હું લઉં છું. એક કે ભાજપે જો આપવું કોઈ પણ વિપક્ષે તમે આપો તો માન સન્માન ભેર તમે આપો, એ જ રીતે આપો કે જ્યારે સરકારમાં જવાહરલાલ નહેરુ બેઠા હોય અને માન ભેર વાજપેયીને વિરોધ પક્ષના વ્યક્તિ તરીકે કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા મોકલતા હોય એટલા માન જો તમે બોલાવો તો કોંગ્રેસની કોઈ પણ પક્ષ આવશે પહેલું.
એ જ રીતે કોંગ્રેસે હવે આમંત્રણ મળ્યું છે, તમને ને મને રોજ કંકોત્રી આવે છે, બધા જ લગ્નમાં આપણે હાજરી આપી શકીએ એવું જરૂરી નથી, તો કોંગ્રેસે માત્ર ચૂપચાપ એનું આમંત્રણ સ્વીકારી અને પ્રતિક્રિયાઓ આપવાની જરૂર નહોતી, અમે આ રીતે આપશું, અમે આમ કરશું, કારણ કે ઓલરેડી ખબર છે કે તમારો હરીફ પક્ષ તમારી ઉપર ટાંપીને બેઠો છે, એને માત્ર તમારા મોઢામાં આંગળા નાખીને બોલાવડાવવું છે, અને તોય તમે પાછા બોલો છો અને એનો મુદ્દો બનાવો છો. તો તમારે ચૂપચાપ આમંત્રણ લઈ લેવાય, સ્વીકારી લેવાય, જવું ના જવું એ પછી નક્કી કરાય, અને નહીં જવાના બીજા અનેક બહાના હતા જી તમારી જે પાસે. રીતે સંસદ ભવનના જે ઉદ્ઘાટનમાં પણ આ જ પ્રકારની આપણે કાગ ડોળે રાહ જોતા હતા અને પ્રસંગ આપણી સામે છે. ફરી આપણી પાસે આવે આપણે મુકેશ ઓઝા પણ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, આપણે સૌથી પહેલાં તો આપણે ધાર્મિક મહત્વ ફરીથી 22 જાન્યુઆરી કે જે KTV ન્યૂઝના દર્શકો પણ જાણવા માંગે છે કે 22 જાન્યુઆરી શા માટે? જે પ્રશાંતભાઈએ વાત કરી ને કે ગ્રહોની દશા, એ જે ચંદ્ર અને સૂર્ય, બુધ અને શુક્ર ના જે ગ્રહો, યજુર્વેદના 10મા સ્કંદમાં જે બીજો શ્લોક છે કે રામજીની જે ઉત્પત્તિ જે સ્થળે અયોધ્યામાં થઈ તે સમયે જે ગ્રહો, એ જે ગ્રહોના જે એંગલ હતા, અંશ હતા, એ અંશ ત્યાં અયોધ્યાની અંદર હતા, ત્યારે રામજીનો જન્મ બપોરે 12 વાગે અને એ અયોધ્યા સ્થળની અંદર થયો. અને એ ગ્રહો આ 22 જાન્યુઆરીએ મળે છે, શાસ્ત્રોક્ત વેદ વિધાન અંતર્ગત મળે છે. એને ધ્યાનમાં રાખી અને આ મુહૂર્ત ઉપર ઘણા વિદ્વાનોએ પોતાનો મત આપ્યો છે, એટલા માટે આ મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. ઘણીવાર બની શકે એવું કે ઘણા સમજો ગ્રહણ આવી ગયું આજુબાજુમાં, તો એ દિવસે ભલે રામનવમી હોય કે એ બાજુનું કોઈ પણ તિથિ હોય, તો એ મુહૂર્ત કહેવાતું નથી. મુહૂર્ત કાઢવા માટે જો ધાર્મિક માન્યતાઓ માનતા હોય તો એને મુહૂર્ત ધાર્મિક માન્યતાઓ પ્રમાણે નીકળતું હોય છે. પરંતુ મારો પ્રશ્ન અહીંયા એ છે કે જ્યારે પ્રસંગ ચાલુ થઈ ગયો છે, જે કહેવત છે ને કે હવનમાં હાડકા નાખવા, પ્રસંગ ચાલુ થયા પહેલા, મંદિરનું નિર્માણ થયા પહેલા જે રાજનીતિ કરી હોય, થઈ હોય, એ માન્ય છે, એ સ્વીકાર્ય છે. પરંતુ જ્યારે હવે પ્રસંગ ચાલુ થઈ ગયો છે, 7 દિવસનો પ્રસંગ છે, આખી આ જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે 7 દિવસ ચાલનારો છે, તો જ્યારે આજે 3જો દિવસ છે, એની અંદર પહેલા પ્રાયશ્ચિત વિધિ થઈ ગઈ 16 તારીખે, કુટીર હોમ થઈ ગયું, પંચાંગ કર્મ થઈ ગયું, ગ્રહ શાંતિ આજે થઈ છે, અને આજે જે મૂર્તિ છે એની અંદર સ્થાપિત કરી છે. હવે એની અંદર જે અધિવાસ હોય છે, આનું બહુ વિશેષ મહત્વ છે કે એક મૂર્તિ સામાન્ય રીતે પ્રતિષ્ઠિત થતી નથી. એના માટે એને ઘીની અંદર એટલે ધૃતાધિવાસ, જલાધિવાસ, ધાન્યાધિવાસ, ઔષાધિવાસ, પુષ્પાધિવાસ, ફલાધિવાસ, મધ્યાધિવાસ અને શયનાધિવાસ, આટલા પ્રકારના 3 દિવસ સુધી એને રાખવામાં આવે છે. આ દરેક ઔષધિ એના ઘણું મૂલ્ય છે, અગર જો પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરતા હોય તો. અને બીજું, જે હમણાં મૂર્તિની વાત કરી, મારે એ કહેવું છે કે ચલ મૂર્તિ અને અચલ મૂર્તિ ના 2 પ્રકાર છે. શાસ્ત્રોક્ત વેદોક્ત કથન અનુસાર જો જોઈએ તો જે અત્યારે હાલમાં જે ચલ મૂર્તિ છે એ 7 ઇંચની એટલે 1 વેંટ જેટલી છે, એ મૂર્તિને ચલ મૂર્તિ કહી શકાય છે. અને અચલ મૂર્તિ, અચલ મૂર્તિ એટલે કે જે આપણી જે અત્યારે 200 કિલોની જે મૂર્તિ બનાવવામાં આવી છે એની સ્થાપના કરવાની વાત છે. ખરેખર પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની નથી થતી, પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની થાય છે, મંદિરના ગર્ભગૃહની થાય છે. અને જે મૂર્તિ હોય છે એ આત્મા છે, એટલે આત્મામાં પ્રાણ પૂરવા માટેની એક જે વિધિ છે એને એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કહેવાય છે. શંકરાચાર્યજી મહારાજની ઉપસ્થિતિ દરેક પ્રતિષ્ઠામાં હોવું એ કંઈ જરૂરી નથી. ક્યાં જરૂરી છે એનો પણ વેદની અંદર ઉલ્લેખ છે કે જ્યાં શ્રીયંત્રની પૂજા થાય તે શંકરાચાર્યજી વગર શ્રીયંત્રની અનુષ્ઠાન, શ્રીયંત્રની પૂજા, લક્ષ્મીજીના મંદિરની પ્રતિષ્ઠા વગર શંકરાચાર્યજી સિવાય ન થાય એનો ઉલ્લેખ છે. રામજી જે છે એ અવતાર છે, વિષ્ણુ અવતાર છે. એટલે વિષ્ણુ અવતારના અનુસારમાં, અને જ્યારે આપણે 1528ના બાબરના આક્રમણે જે બાબરે જે ક્રૂરતાપૂર્વક 1,80,000 જેટલા લોકોના બલિદાન થઈને મંદિર તોડ્યું, તો સાહેબ 550 વર્ષની અંદર કેટલી પેઢીઓ આ દર્શન કરી ન શકી, કેટલી પેઢીઓ આનું દુઃખ દર્દ અનુભવી રહ્યું છે. જે તે હોય, ગમે તે હોય, રામ મંદિર બની રહ્યું છે. જો તમારામાં શ્રદ્ધા અને ભાવના હોય તો રામ મંદિર બની રહ્યું છે. પ્રસંગ ચાલુ થઈ ગયો છે. ચાલુ પ્રસંગની અંદર જો કોઈ પણ કોમેન્ટ્સ કરે
એ ધર્મની રીતે સ્વીકાર્ય નથી. એના ઉપર પણ- રોટલા પણ શેકવા હોય, મુકેશભાઈ, ઇલેક્શનનો ટાણો જી, દેખાતો જી. હોય તો કોંગ્રેસ એ માંગ કરી લે જી. કે 6 મહિના ઇલેક્શન પાછું ખેંચી લે. જી. 6 મહિનામાં એ રામ મંદિરનો મુદ્દો ઠરી જશે. જી. 6 મહિના પાછું કરવાની એ એમની ડિમાન્ડ હોવી જોઈએ. જી. અને આ નિમંત્રણ ભારત સરકાર નથી આપતી. આ નિમંત્રણ જે રામ જન્મભૂમિ ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ આપે છે. ટ્રસ્ટની અનુસંધાનમાં જે સંસ્થાઓ છે, વીએચપી છે, એ બધાએ આમંત્રણ મોકલે છે. એટલે આ ભારત સરકારનો કાર્યક્રમ નથી. યજમાન પદે જો પીએમ સાહેબને બોલાવતા હોય, એ દેશનું ગૌરવ હોય, રાષ્ટ્રપતિ હોય, પીએમ હોય, ઘણી જગ્યાએ આપણા મુખ્યમંત્રી પણ પ્રતિષ્ઠાઓમાં જતા હોય છે, નેતાઓ પણ પ્રતિષ્ઠામાં જતા હોય છે. એટલે આ 550 વર્ષ પછી દેશની અંદર જો પ્રથમ ભારતીય સનાતન સંસ્કૃતિના અધિષ્ઠાત દેવ ની જો પ્રતિષ્ઠા થતી હોય ત્યારે પ્રધાનમંત્રીના હસ્તે થતી હોય તો દેશ માટે ગૌરવ છે. આ દેશની અસ્મિતાનો ઉત્સવ છે. આ દેશની અખંડિતતાનો ઉત્સવ છે. એટલે આજે દેશ પૂરો રામમય બનેલો છે, ભક્તિના વાતાવરણથી રંગાયેલો છે. 22 તારીખે દિવાળી ઉજવવાના છે. અરે બીજું બધું છોડો સાહેબ, ધાર્મિક દ્રષ્ટિ પણ છોડો. 1.5 લાખ લોકો જ્યારે રોજ દર્શન કરવા અયોધ્યાની અંદર પહોંચે, 1.5 લાખ લોકો, માત્ર એક વ્યક્તિ 2000 રૂપિયા ખર્ચ કરે અયોધ્યામાં આવીને, ત્યાં આવવા જવાનું ભાડું, હોટલ, ખાણું પીણું, આ તે એક વ્યક્તિના 2000 રૂપિયા ખર્ચાય. રોજના 300 કરોડ રૂપિયાની આવક છે, મહિનાની 9000 કરોડ રૂપિયાની આવક છે. અને જો એની આખી આવક કરવા જાય તો 32,85,000 કરોડ રૂપિયાની જો આવક યુપીના રાજ્ય સરકારને મળતી હોય, એક મંદિર થકી, એક જેને આપણે એમ કહીએ કે આ એક વ્યવસ્થા બનાવવામાં આવી છે, તો એનો ફાયદો સરકારને મળે છે. એટલે જો પોઝિટિવ પાસાઓને તપાસવામાં આવે, જો ધાર્મિક મૂલ્ય અલગ મૂકી દો અને પોઝિટિવ પાસાઓને તપાસવામાં આવે તો દેશ અને રાજ્ય માટેના વિકાસનું પણ આ એક માધ્યમ જી છે. આપણે મુકેશભાઈ જી એનો ફરી આપની પાસે આવીશ. આપણે મંદિરની અંદરનું તો આપણે વિઝન જોઈ લીધું કે મંદિરની અંદર શું છે, ધાર્મિક ભાવના શું છે. પણ ફરી મુકેશભાઈ પંચાલ, જે પ્રશાંતભાઈએ વાત કરી કે કોંગ્રેસને એવું ચિતરવામાં આવ્યું છે કે રામ વિરોધી હોય. જોકે કોંગ્રેસના તમામ નેતાઓ આજે પણ કહી રહ્યા છે અને આવતીકાલે પણ કહે રહ્યા છે કે અમે રામ મંદિરના દર્શને જવાના છે, જવાના છે, પણ 22મીએ નહીં જાય. જો હમણાં એવું છે કે અત્યારે કોંગ્રેસ પક્ષ છે, વિરોધ પક્ષ છે, બીજા બધા ઘણા વિરોધ પક્ષ છે. બાકીના ઘણા લોકો મોદી સાહેબને વહાલા થવાનો પ્રયત્ન કરે. કેટલાક લોકો હોય એવું, બરાબર. એમાં એ લોકો એ પણ ભૂલી જાય કે શંકરાચાર્યજીએ શું કહ્યું છે, શંકરાચાર્યજી મોટા કે મોદી સાહેબ મોટા, એ બધું જ ભૂલી જાય છે લોકો. જ્યારે કહેવા બેસે ત્યારે કે શંકરાચાર્યજી મોટા છે, કે એ શંકરાચાર્યજીએ ત્યાં સુધી કહ્યું કે અમારી પવિત્રતાનો સવાલ છે. આવું પણ એમણે કહ્યું છે. અમારી જ્યાં જઈએ છીએ ત્યાં આસનની પવિત્રતાનો સવાલ છે. તો મને થાય છે એનાથી એ ઉપર છે. અને હવે તો પેલું 22મીનું મુહૂર્ત છે, એનું પેલું કોઈક મહાત્માએ પાછું કહી દીધું કે એનો સંગમ કંઈક થાય છે. એટલે હવે આ જે ચર્ચાઓ થઈ ને અઠવાડિયું, એ પછી આ સંગમનું આવ્યું. નહીં તો સંગમનું પહેલા દાડાથી જ જાહેર થઈ શક્યું હોત ને. કાશીના લોકોએ જો આ બધું કર્યું હતું તો એ પહેલા દાડાથી જ જાહેર થયું હોત. અને મને એ નવાઈ લાગે છે દરેકને કે આજે યુગાંતરથી રામનવમી ઉજવાઈ રહી છે. અને રામનવમી એટલે વણ જોયું મુહૂર્ત આવું કહેવાય છે. તો મને એમ થાય છે કે રામનવમીનો દિવસ રાખવામાં ભારત સરકારને કે રામ જન્મભૂમિ ટ્રસ્ટને કે દેશની જનતાને ક્યારેય કંઈ વાંધો ના હોય. પણ આ સીધું ઈશારે કામ થયું હોય એવું ચોખ્ખું દેખાય છે. ભલે બધા પોતપોતાની વાત કરે, એની સાથે મને કંઈ વાંધો નથી. ભારત દેશના દરેક નાગરિક છે અને રામ ભગવાન જે છે એ દરેકના કણ કણમાં છે. અમારા હૃદય, હું સવારે માતાજીને ભગવાન રામની માળા કરું છું. તો શું એટલે મારે હું રામ મંદિરના 22 તારીખે જવું નહીં દર્શન કરવા? તો હું રામ ભગવાન મને નારાજ થઈ જાય મારાથી? પણ એ દિવસે તમારી ગેરહાજરી દેખાઈ ગઈ ને. લોકો લોકો અને ભગવાન રામ, આપણા બે બાજુથી, એક તો આ ધાર્મિક પ્રસંગ છે એવું કહેવાય છે, આસ્થાનો પ્રસંગ છે એવું કહેવાય છે. હવે લોકોને કયા એંગલથી લેવું એ લોકો જ વિચારશે. અમારે કયા એંગલથી લેવું એ અમે વિચારીશું. કારણ કે અમે ધાર્મિક છીએ, અમે ભક્ત છીએ, અમે ભક્તિ કરીએ છીએ. જો રામ સત્ય છે, અમે માનીએ છીએ, તો રામ જવાબ આપશે. કંઈ સવાલ જ નથી. કારણ કે રામની વાત કરીએ છીએ અને પાછી રાજનીતિ પણ કરીએ છીએ. બે તો સવાલ થાય નહીં. બીજી વાત તમને કહું કે કોઈ મહંતે એવું કહ્યું કે 4 કિલોમીટર દૂર એમ કે મંદિર બન્યું છે, બરાબર છે.
તો હવે એ વાત બહુ સારી થઈ અહીંયા કે એ તો મંદિર બની જાય પછી ત્યાં જાય, અમે રામ જન્મભૂમિના ટ્રસ્ટીઓ કે જે કોઈ હોય જવાબ આપે. પણ હું એમ કહું છું કે 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા થઈ ગઈ, એ પછી 30 તારીખે કે 35 તારીખે કે 5મી તારીખે એ ટ્રસ્ટીઓને બધા એવું કહ્યું કે હા એ ખરેખર 4 કિલોમીટર દૂર છે, તો આપણે રામજીની આસ્થાનું શું થાય? એ બી એક સવાલ ખરો ને, કારણ કે આ બધું પહેલું તો થવું જોઈએ ને. અત્યારે પછી થાય કે અત્યારે થાય એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. જે કંઈ થવું જોઈએ, જે કંઈ પ્રતિષ્ઠા થવાની છે એના પહેલાં જ થવું જોઈએ એવું મારું ચોક્કસ કહેવું. બીજું જે આપણે મહંતે કહ્યું, જે શંકરાચાર્ય, કે જૂની રામલલ્લાની મૂર્તિ છે ને એની જ પ્રતિષ્ઠા થવી જોઈએ. તો હવે જે મહંતે કહ્યું છે ને એ તો મને ખબર નથી, પણ મહંતે કહ્યું છે શંકરાચાર્યએ, જો આપણે ભગવાન રામની વાત કરતા હોઈએ, ધાર્મિકની વાત કરતા હોઈએ, આસ્થાની વાત કરતા હોઈએ, આપણે શંકરાચાર્યજીના પગે પડતા હોઈએ, તો પછી શંકરાચાર્યજીને માનવા કે ના માનવા? અને કાં તો પછી કેટલાક લોકોને અત્યારે શંકરાચાર્યજીને માને પછી પહેલાં તો લોકલાડીલા પ્રધાનમંત્રી કહે સાચું, એમણે જે કર્યું છે સાચું, અને કોંગ્રેસના આમંત્રણનો અસ્વીકાર. હવે આ ખરેખર છે ને બહુ સાહજિક વાત છે, પણ એ દરેકના ગળે ઉતરે એવી નથી. પણ હું કહું, કારણ કે મારી બુદ્ધિપૂર્વક હું કહું, હવે કોઈને ગળે ઉતરે કે ના ઉતરે એમનો વિષય છે, કે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે સોનિયાજી અને ખડગેજીને આમંત્રણ આપવામાં આવ્યું, હવે એમણે ડિસાઈડ કર્યું કે આપણે 22 તારીખે નથી જવું, અને એમણે પ્રેસ કરી કે એમને કોઈ બીજી વ્યવસ્થા કરવી હોય તો કરે, કારણ કે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એ આવવાના હોય એવી આશાએ એમણે એમની પણ વ્યવસ્થા રાખી હોય સિક્યોરિટી. તો એમણે પ્રેસ કરીને કીધું કે અમે નથી આવવાના એ દિવસે 22 તારીખે. તો પછી એ કંઈ એમાં અસ્વીકાર કરે એવી વાત જ નથી. એ ભલે 25 તારીખે જવાના હોય તો જાય, એ ભલે 5મી તારીખે જાય, એટલે કે રામ ભગવાન તો ત્યાંથી જતા રહેવાના નથી, બરાબર છે. હા, એવું દેશના લોકોએ ના જોયું કે તમે 22મીએ ના આવ્યા, આ કેવી વાત છે? મને એ ખબર નથી. પણ એ છે મુકેશભાઈ કે તમે 22ની સાથે જો 23 તારીખ પણ તમારી પ્રેસ નોટમાં કે જો તમારા પ્રવક્તા દ્વારા બોલી ગયા હોય, તમને એના ઉપર જ લઈ આવું છું, એના ઉપર જ લઈએ. તમારી વાત 100% સાચી કે તમે 22મીએ નથી જવાના, પછી શું કરવાના છે કહ્યું હોત તો તમારી વાત એ છે, બરાબર. તો એક વસ્તુ સમજી લો કે અમારા હાઈકમાન્ડ અને અમારા નેતાઓએ ક્યાંય કોઈ કાર્યકર્તાને એવું નથી કહ્યું કે તમારે ક્યારે જવું ક્યારે ના જવું. એમણે ફક્ત એ 2 જણની જ વાત કરી છે કે જેની સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, બરાબર છે. બીજી વાત તમને એક મહત્વની કરી દઉં. તમે સમજો કે આજે ગુજરાતની અંદર વાત કરું તો માનીય શક્તિસિંહજી ગોહિલ હોય, ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા હોય, કે અમારા જે શહેર પ્રમુખ હમણાં બનાવ્યા એ અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, આ બધાએ રામજી મંદિરની 200 વર્ષ જૂના રામજી મંદિરની આ ગયા અઠવાડિયામાં આરતીઓ ઉતારી છે, અને હજારો લોકો ભક્તો સાથે હતા. ગઈકાલે હું પણ સાથે હતો. અરે તેનાથી વિશેષ કહું છું, 20 દિવસ પહેલાં જ્યારે ગોતાની અંદર એક એસ્ટેટમાં અમારા વિશ્વકર્મા ભાઈને ત્યાં ભરતભાઈ મેવાડા, એને ત્યાં સ્તંભ બનાવવાનું એને ટેન્ડર મળ્યું, અને બધાએ વાત કરી સ્તંભની પૂજા કરવા જાય. સાહેબ, અમારા અસંખ્ય લોકો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સાથે અમે ત્યાં દર્શન કરવા ગયા, અને એક આસ્થા સાથે દર્શન કરે. તો શું એને રામની ભક્તિ ન કહેવાય? એક મોટું જબરજસ્ત અમદાવાદમાં નગારું બનાવવામાં આવ્યું, એની અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહજીના અસંખ્ય કાર્યકરોએ એની દર્શન કર્યા. પણ એ બધું લોકોને દેખાતું નથી. ના, તમારી રામ મંદિરની પ્રતિષ્ઠામાં ખાલી ખુરશી જો લખેલી હશે એટલે કોંગ્રેસની ગેરહાજરી છે, લોકોને એ દેખાશે. તમારી વાત સાથે હું એટલે સંમત નથી થતો કે એ જે દેખાશે ને એ ભારતીય જનતા પાર્ટીને ગઈ વગાડીને કહેવું છે એટલે દેખાશે. બાકી લોકોને તો ખબર જ છે ભગવાન રામ શું છે, કોંગ્રેસ શું છે, બીજેપી શું છે, કોણ શું કરે છે. પ્રજા જે છે જનતા બાયનોક્યુલર લઈ અને અત્યારે હાલ જોઈ રહી છે કે તમારે પાસે ખરેખર જે મુદ્દા છે એની ઉપરથી પ્રજાનું ધ્યાન તો ભટકાવો છો ને. તમે રાજસ્થાનમાં 450 રૂપિયા બાટલાની વાત કરી, આજે ગુજરાતમાં 1000 રૂપિયા છે. કેમ મોદી સાહેબ નથી કહેતા કે 22મી જાન્યુઆરી પહેલા 450 થઈ જશે ગુજરાતમાં પણ? મારી વાત એવી છે કે માત્ર રામ ભગવાનની વાત કરી અને બીજા બધા મુદ્દાઓથી આ પ્રજાને તમે જે ભટકાવવાની કોશિશ કરી, અસંખ્ય મુદ્દા જે હું કહું છું, મારા વિશ્લેષક મિત્રો છે ને એ બંને પણ જાણે છે,
પણ એ લોકો બી બોલશે કે નહીં મને ખબર નથી, પણ ખરેખર જો પ્રજાના હિતમાં હોય તો દરેક વાત કરવી જોઈએ. જી, આપણે ધવલભાઈ પાસેથી તમારા સવાલનો જવાબ લઈ લઈએ. ધવલભાઈ, જે મુકેશભાઈની વાત આપણે બરાબર સાંભળી હશે કે અમે રામ વિરોધી નથી, અમે રામના જ છીએ, રામની સાથે છીએ. ખૂબ સારી રીતે મુકેશભાઈ કીધું કે પ્રજા બધું જોવે છે, બાયનોક્યુલરથી જોવે છે. હું એ જ કહેવા માંગુ છું કે પ્રજા બધું જોઈ રહી છે, બાયનોક્યુલરથી જોઈ રહી છે, અને એની પારાશીશી પ્રમાણે એના પરિણામો સમગ્ર ભારતમાં, ગુજરાતમાં આપના માધ્યમથી આપણે સૌએ જોયા છે. એટલે હવે એમણે જે ન્યાય પ્રજાએ જ કરવાનો છે નક્કી કરી લીધું છે, તો પ્રજા ન્યાય કરશે કે આટલું વર્ષો જૂનું મંદિર આપણું બાબરે તોડી પાડ્યું હતું, આપણી આસ્થાનું સ્થાનક હતું, સનાતન ધર્મની ઉપર આટલો મોટો જધન્ય હુમલો થયો હતો, અને જધન્ય હુમલા બાદ રામ મંદિરનું અસ્તિત્વ હટાવીને વિદેશી આક્રાંતા બાબરે ત્યાં અન્ય ધર્મનું સ્થાનક ઊભું કરી દીધું, અને અસંખ્ય લોકોના શહાદત અને બલિદાન પછી આટલા વર્ષો બાદ આજે આપણે રામ મંદિર ફરીથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ એ વાત એ રોકવા માંગીશ. આપણે જે અત્યારે રામ મંદિર બન્યું છે એમાં કોંગ્રેસનું કોઈ યોગદાન છે ખરું? કોંગ્રેસ પાર્ટીનું કોઈ યોગદાન છે ખરું જે રામ મંદિર બન્યું છે? મને પૂછો છો મુકેશભાઈ? તમને ધવલભાઈ, કોંગ્રેસનું યોગદાન હું કઈ રીતે કહી શકું? કોંગ્રેસે તો સતત નોલેજ હોય તો કોઈ એમ. હા, નોલેજ છે જ મુકેશભાઈ, એટલે તો કહું છું કોંગ્રેસે સતત રોડા નાખ્યા છે. 135 વર્ષ જૂનો આ કેસ છે. 1885માં આ કેસ દાખલ થયો હતો, બ્રિટિશ શાસનમાં આ કેસ દાખલ થયો હતો. ત્યારબાદ આપણને આઝાદી મળી. આઝાદીના આટલા વર્ષો પછી કોંગ્રેસ સત્તામાં રહી, એ કેસનું નિરાકરણ નથી લાવી શકી, અથવા તો આવતું હોય તો કોઈ અન્ય ધર્મના કે અન્ય લોકો કે અન્ય સમુદાય કે અન્ય ભાષા કે અન્ય કોઈ પણ સંપ્રદાયના લોકો એનાથી વિમુખ થઈ જાય એની એક બીક, પોતાની મતબેંક જતા રહેવાની એક બીક, અને એક વિશેષ પ્રકારના વર્ગની મતબેંકનું રાજનીતિ એમણે કરી. સતત ન્યાય પ્રક્રિયામાં સતત એમણે રોડા નાખ્યા, અને એ ન્યાય મળવા જ ન દીધો. હું ફરીથી કહું છું, જસ્ટિસ ડિલેડ ઇઝ ઇક્વલ ટુ જસ્ટિસ ડિનાઇડ. ન્યાયતંત્રમાં ન્યાય મોડો મળવો એ ન્યાય ન મળવા બરાબર છે. એટલે 135 વર્ષ તો આ કેસ ચાલ્યો, અને હવે આટલું સરસ આ કેસનું નિરાકરણ આવ્યું છે, સૌહાર્દપૂર્ણ રીતે આવ્યું છે, શાંતિપૂર્વક આવ્યું છે, તો એ એમને દુખે છે. કારણ કે એમણે ભૂતકાળમાં જે કંઈ પણ કર્યું એનાથી આખા દેશે, આપણા સમાજે, આપણા રાષ્ટ્રે એના ગંભીર પરિણામો જોયા છે. કૌમી વૈમનસ્યો ફેલાયા છે, કેટલાય લોકોના ઘરના ચિરાગો બુઝાયા છે, કેટલી બહેનો વિધવા થઈ છે, કેટલી બહેનો દીકરીઓના સુહાગ ઉજળ્યા છે, કેટલાકના બાળકો હોમાઈ ગયા છે. તો શું આ કોંગ્રેસે સારું કર્યું કે ખરાબ કર્યું? હું આપને ધ્યાન દોરું છું, અને આપના માધ્યમથી પ્રજાને પૂછવા માંગુ છું કે આ પ્રજા બાયનોક્યુલરથી જોવે. જી મુકેશભાઈ, હવે એક તો પહેલાં એમણે જે વાતો કરી ને, પહેલાં એમના ટોપિકમાં જે વાત હતી એ જ ફરીથી એમણે કરી છે, પણ જે તમારો જવાબ હતો ને એમણે નથી આપ્યો કે કોંગ્રેસનું કોઈ યોગદાન ખરું. તો જો કોઈ તટસ્થ વ્યક્તિ હોય ને, જેને કહેવાય હેલ્ધી રાજકારણ, તંદુરસ્ત રાજકારણ, તો એ કહી શકે. આજે બી અમે અટલ બિહારી વાજપેયીજીને સલામ કરીએ છીએ કે એ વ્યક્તિ હતા. એટલે આમાં શું છે કે 1985ની અંદર રાજીવજીએ આ રામાયણ ટીવી ઉપર પ્રસારિત થાય અને આખો દેશની જનતા જુએ એની પરમિશન આપી હતી. અમે ક્યારેય એની રાજનીતિ નથી કરી, એની એડવર્ટાઇઝમેન્ટ ક્યારેય નથી કરી, કારણ કે એ કરીને ભગવાન સાથે રાજનીતિ કરીને ભગવાનનું નામ લઈને મત લેવા એમ કોઈ મતલબ નથી. બીજી વાત કરું, 1986માં રાજીવજીએ યુપીના મુખ્યમંત્રીને સમજાવી અને રામ જન્મભૂમિ મંદિરના દરવાજા ખોલાવ્યા હતા. આ પણ નોલેજમાં હોવું જોઈએ, પણ ક્યારેય રાજનીતિ નથી કરી, બરાબર. અને ત્રીજું, 1989માં ચૂંટણી ભાષણોમાં રાજીવજીએ સરકારની રચના થતાં રામ મંદિર નિર્માણનું વચન આપ્યું હતું. આ એક વસ્તુ છે કે આ બધી લખાયેલી વસ્તુ જેમાં કઈ રામ મંદિરનો મુદ્દો તમારા એજન્ડામાં હતો? ના, હજી હું એના ઉપર લાવી દઉં. રામ મંદિરનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં હતો,
પણ એનો મતલબ રામ ભગવાનને મંદિર બનાવવા માટે કઈ તમારે એને એજન્ડામાં લેવાની જરૂર નથી, જરાય નહીં. ને એમના ચૂંટણી અરે પણ એ ઢંઢેરા તો- પત્રમાં તમે જોઈ લો, મંદિર બનાએંગે દરેક ચૂંટણીમાં એમનો હોય જ છે. હા, એટલે બરાબર. એ તો કોર્પોરેશન હોય ને તો બી એ લોકો કોઈ દિવસ ઉમેદવાર જાય ને તો એ કહે નહીં કે તમારો નળ સરખો થઈ જશે કે ગટર સરખી પથ્થર છે, એવું નહીં કે જય શ્રી રામ. અરે પણ ભાઈ, રામ ભગવાનની જોડે મત ના મગાય યાર. આ પબ્લિકના કામ કરવાથી મત મળે. મને એમ થાય તમે વિકાસની વાત કરો છો તો વિકાસમાં જે કર્યા એ કામો કરો ના. જય શ્રી રામ. એટલે એક બીજી વાત છે. હવે હું તમને એક ભાઈ તો- આશ્ચર્યજનક વાત કરું. જી, એટલે લોકોને એ જ ખબર પડશે રામ બોલવાથી પાણી આવે છે કે નથી આવતું. હા, ના ના, બીજી વાત કરું. મનોજભાઈ, તમે છે ને કાલે કોંગ્રેસની ટિકિટ લઈને લડશો ને તો આ લોકો શું કહેશે? મનોજભાઈ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. એટલે તમે શું મુસલમાન થઈ ગયા? હવે આ કઈ રીતના પ્રાસ બેસાડે છે? એટલે આ લોકોને બોલવામાં કોઈ પ્રતિબંધ કે કશું છે જ નહીં. અત્યારે હાલ તમે ત્રાસ ભારતીય- બેસાડે છે ને લોકોના મનમાં આ બેસી જાય છે એવું માનો તમે? ના, ના, નથી ના, ના, નથી એવું- માનતા. હવે નહીં બેસે. તમે સમજો આજે મેં એક વસ્તુ- અત્યાર સુધી બેસતું હતું. ના, પણ મનોજભાઈ, એક વસ્તુ છે કે અત્યારે હાલ તો આપણે જે કેન્દ્ર સરકાર ચાલી રહી છે, બરાબર, એ ભાઈ એમ કહે છે કે અત્યાર સુધી રામ મંદિર. અરે ભાઈ, આ સુપ્રીમ કોર્ટની અંદર હતું અને જ્યારે કોંગ્રેસ કહેતી હતી ને, અત્યારે હાલ એમના ત્યાં કેન્દ્રીય મંત્રી છે ને, એ અત્યારે પહેલા અમારા ત્યાં હતા, એ જે આપણે મધ્યપ્રદેશના જ્યોતિરાદિત્ય સિંહ, બરાબર છે, સિંધિયાજી, એમણે આ કન્ટેમ કર્યું હતું. એમણે કહ્યું મંદિર વહીં બનાએંગે. એટલે એમણે એવું કહ્યું હતું કે તારીખ નહીં બતાએંગે. આ જ્યોતિરાદિત્ય સિંધિયાજી બોલ્યા હતા. પણ એ કેમ એ વખતે બોલતા હતા કે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર મુદ્દો છે, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે ત્યારે કોઈના બાપનું ચાલવાનું નથી. આજે લોકલાડીલા આપણા પ્રધાનમંત્રી છે, કદાચ કાલે કોઈ બીજા હોત અને પરમ દાડે આગલા દાડે કોઈ બીજા હોત તો એ ચુકાદો આવે મંદિર એને બનાવવું જ પડ્યું હોત. એટલે એમાં કઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ નથી. હા, તમે એક વસ્તુ સમજો, ચુકાદો આવ્યો અને ચૂંટણી આવે એ પેલા મુહૂર્ત બીજું લાવી અને તાત્કાલિક કરાવું, હા, એમાં એમનો રોલ છે 100%. કારણ કે રખે ને 2-3 મહિના થઈ જાય અને રામનવમી આવે અને પાછા કોઈ ભૂલી જાય ને. આપણા ઓઝા સાહેબે મને કહ્યું કે કોંગ્રેસ 6 મહિના પાછું લઈ જાય ને. અરે ઓઝા સાહેબ, આવું ના થઈ શકે ને, આવી માંગણી કરી ના જી, જી, શકાય. જી. આ તો- પણ રામનવમી થયું હોત તો કોઈને કેમ વાંધો છે એ મને ખબર નથી જી પડતી. જી, આપણે રૂઝાનબેન ખંભાતા પણ રાહ જોઈ રહ્યા છે. જી રૂઝાનબેન, જે વાત આપણે સાંભળી હશે રામ મંદિરને લઈને, એક તો વિશેષ આનંદ થવો જોઈએ અને થઈ રહ્યો છે લોકોને એ વાત પણ જે મુદ્દા છે એ પણ મુદ્દામાં પણ દમ જરૂરથી છે. સાહેબ, ચોખ્ખી વાત છે આ તો. એટલે મુકેશભાઈ ઘણું બધું બોલી ચૂક્યા છે. હું ક્યાંની સાંભળતી એમને. રોકડી વાત એ છે કદાચ એ બોલે તો એઝ અ ઓપોઝિશન લાગે, સારું ના લાગે, પણ એઝ અ નોર્મલ આમ આદમી કહેવાય, પેલા આમ આદમી નહીં, બીજા નોર્મલ આમ આદમી, એ અમને બધાને દેખાય છે કે ભાઈ આ શું કામ આપણે અત્યારે જલ્દી કરી રહ્યા છીએ. હવે એમાં તમે જોયું તો આજે અત્યારે બધા કોન્ટ્રોવર્સી ચાલુ થઈ ને એટલા માટે ચાલુ થઈ કારણ કે જે આ શંકરાચાર્ય કે બધા હતા દે ફેલ્ટ કે લેફ્ટ આઉટ. કારણ કે એ લોકોને એવું થયું કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠાની જે વિધિઓ એ અમારે કરવાની હોય, કોઈ આવી રીતે એટલે પૂજારી ટાઈપ લોકો કરે, આવી રીતે કોઈ નોન પૂજારી ના કરે. અને એ લોકોને ખાલી ઇન્વિટેશન આપ્યું એટલે એ લોકોનો ઈગો આવી ગયો કારણ કે દે ઓલ્સો વેરી બિગ ફોલોઈંગ. અને હવે થયું છે શું, આપણા ઇન્ડિયામાં મોટો ઇસ્યુ, કારણ કે ભલે મુકેશભાઈ કહી બી કે ભલે કહે કે અમે શું કહેવાય ભગવાનના નામે વી ડોન્ટ બિલીવ ઇન ટેકિંગ વોટ, બટ એ એકચ્યુઅલી યુએસપી બીજેપીની છે અને એ યુએસપી પર બીજેપી જીતતું આવ્યું છે. એટલે ઓબ્વિયસલી જ્યારે કોઈ બી યુનિક સેલિંગ પ્રોપોઝિશન હોય ને એના પર પ્રોડક્ટ તમારો સારો વેચાતો હોય તો બટ નેચર છે કે કોઈ બી કંપની એ ચાલુ જ રાખે એ યુએસપી. એ બીજેપી એ યુએસપી ચાલુ રાખે છે, એમાં કોઈ વાત નથી. લોકોએ ડિસાઈડ કરવાનું છે. હવે લોકોમાં બી એવું છે કે લેટ અસ સી કે ઘણા લોકો બ્રેન વોશ થાય છે કે મિસગાઈડ થાય છે. તમે અત્યારે એક્ઝામ્પલ નળના પાણીનો આપ્યો. હવે ઘણા લોકોને એવું છે કે ભલે અમે કરતી એ લોકોને એવું ફીલ કરવામાં આવે છે, જેમ ડિમોનેટાઇઝેશન વખતે એવું ફીલ કરવામાં આવ્યું હતું કે ભાઈ તમે દેશ માટે કરી રહ્યા છો. તો એ લોકોનું જે એ લોકોની બુદ્ધિ છે એથી વિચારે છે કે નહીં, હું મારા ભગવાન માટે કરી રહી છું. એટલે અલ્ટિમેટલી ધીસ ઇઝ હાઉ પીપલ આર બી રિપ્રેઝેન્ટેડ. અને અત્યારે જે આપણી સોશિયલ મીડિયા આર્મી છે, કારણ કે મને બહુ ખોટું લાગતું, સાચું કહું તો, કે ચલો જે છે કોન્ટ્રોવર્સી ચાલ્યા કરે બધું છે, પણ તમે સોશિયલ મીડિયા આર્મી યુઝ કરો છો અને એમાં બધા આજે શંકરાચાર્ય લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે દે રિસ્પેક્ટેડ પીપલ. કંઈક તો એ લોકો લાઈફમાં કર્યું છે, લેટ અસ એક્સેપ્ટ. એવું નથી કે ભાઈ પોલિટિશિયન્સ જ રિસ્પેક્ટેડ હોય, એ લોકો બી રિસ્પેક્ટેડ પીપલ છે. પણ જે જાણે કે એ લોકો જ્યુડિશિયરી પાછળ બી જે સોશિયલ મીડિયા આર્મી તૂટી પડી હતી
ભગવાનના નામે કે જે બી નામે. એટલે અત્યારે ફરી સોશિયલ મીડિયા આર્મી આ બધા જ્ઞાની વિદ્વાન લોકો, કેવું એવું કઈ નથી કહેતી કે બધા પૂજ્ય આપણે એ લોકો જેને પૂજીએ કે એવું મીન નથી કરતી, પણ આ જ્ઞાની લોકો છે. તો આપણે એ લોકો પર આટલું બધું ટ્રોલિંગ કરીને આપણે એ લોકોને એ લોકો જ ખરાબ ને આપણે ખાલી સારા, એક પોઈન્ટ ખોટો છે. બીજો પોઈન્ટ છે કે મુકેશભાઈ ક્યારનું બધું સમજાવે છે, એક્ઝામ્પલ જોડે સમજાઈ રહ્યા છે, સરસ છે સાહેબ, વેરી ગુડ. પણ ડ્યુ રિસ્પેક્ટ ટુ યુ તમને કહું કે જ્યારે તમારે ઇલેક્શન લડવાનો ટાઈમ આવે છે ત્યારે તમારા જે નેતાઓ છે આઈધર વટલાઈ જાય છે, જેને કે અત્યારે જો છો ને વટલાઈ જાય એનો મતલબ કે ટર્નકોટ થઈ જાય, દે સ્વિચ સાઇડ્સ. એટલે તમે જે લોકો માટે ઉભા રહેવા માંગો છો એ તમારા જ નેતા લોકો માટે ઉભા નથી રહેવા માંગતા. ઘણી વાર તો તમારી ટિકિટ પર તમારા નેતા જીત્યા છે અને પછી વટલાઈને સામેવાળી ટિકિટ પર લડવા ઉભા રહી જાય છે, તો જ એ લોકોને ટિકિટ મળે, ના તો અમે ના મળે. એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ આપણે ત્યારે ટુ થિંગ્સ, એક અત્યારે ભગવાન રામની વાત કરી છે તે વાત સાચી છે, પણ બીજી કે તમારી પાર્ટી આટલી વીક પડી રહી છે. તમે ભલે બધું જૂનું ગણાયું કે રાજીવ ગાંધી આમ કર્યું ને પેલું કર્યું, ઢેકનું કર્યું, પૂછવું કર્યું, પણ તમારી પાર્ટીને જ તમારા લોકોમાં ભરોસો નથી. અને એટલા માટે અહીંયા આટલા વર્ષોથી 25 વર્ષથી બીજેપી કરે છે તમારે, કારણ કે પીપલ ડોન્ટ ટ્રસ્ટ યુ. એટલે તમારે એ બી તમારા ગિરેબાનમાં બધું જોવું પડશે ને, ખાલી ત્યાં પોઈન્ટ કરીને કે ભાઈ રામનવમી કરવું જોઈએ. એ રૂલિંગ પાર્ટી છે, એ લોકોના હાથમાં છે, એ લોકોની જે ઈચ્છા કરે છે અને લોકોને ગમે છે, એમાં કઈ ખોટું નથી. મને જ ગમે છે, હું સાચું કહું છું ભાઈ. મને 22 તારીખ તમે કઈ સેન્ટ્રલ ગવર્મેન્ટે અડધા દિવસની રજા બી કરી છે, તો ઇટ ઇઝ ગુડ. હવે આપણા ઇન્ડિયામાં આટલા બધા તહેવારો શું કહેવાય સેલિબ્રેટ થતા હોય, તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક અ ત્યોહાર. વી આર ઓલ ગોઈંગ ટુ એન્જોય. ભગવાનના નામ લઈશું, શું કહેવાય હનુમાન ચાલીસા કરશું, બધું કરશું. એટલે હવે તમારે શું ખટ્ટે અંગુરવાળી વાત થઈ રહી છે, તો નક્કી વાત છે. સો કહેવાનું હેતુ છે કે તમે સુધરો સાહેબ, ના આનાથી વધારે થવાનું છે. એટલે તમારે લોકોને જાગૃત કરવાના છે. યુ ડોન્ટ એક્સપેક્ટ કે એને કામથી જાગૃત કરવા પડશે. ખાલી તમે ડિબેટ કરશો તો એનાથી જાગૃત નથી થવાના. અને તમે ભલે યુ આઈ એગ્રી કે આપણા ઇન્ડિયામાં ઘણા ઇશ્યુઝ છે, લેટ અસ એક્સેપ્ટ કે આપણે ભલે આપણું અત્યારે ઇકોનોમી કહીએ કે આપણે શું કહેવાય થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બહુ જલ્દી બનવાના છીએ, પણ એ બી સામે સાચું છે કે આપણા ઇન્ડિયામાં એફડીઆઈ ઘટ્યું છે. ખાલી ગુજરાતમાં નહીં, આખા ઇન્ડિયામાં એફડીઆઈ ઘટ્યું છે. એ સાચી છે. બધા દેશમાં અત્યારે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, એ વાત સાચી છે. અગર આપણે શું કહેવાય ઇન્ડિયામાં પેલા શું કહેવાય અગર આપણું ફુગાવો ફૂડ ઇન્ફ્લેશન વધ્યું છે, એ વાત સાચી છે. તો તમારે એ લોકોના મુદ્દા સ્પર્શવા પડશે જે તમે નથી સ્પર્શી શકતા. અને ભગવાનના નામે તો લોકો શહીદ થઈ ગયા છે, એટલે આ એનો ફાયદો ઉઠાવે છે. જી આપણે મુકેશભાઈ પાસે ફરી જઈશું. મુકેશભાઈ, વાત એ જ છે કે જે કોંગ્રેસને જે રીતે હિન્દુ વિરોધી જે ચિતરવામાં આવે છે તેનું પરિણામ તેઓ ભોગવી રહ્યા છે, પણ એવું નથી. કર્ણાટકનો દાખલો તમે જુઓ, તેલંગાણાનો જુઓ, ત્યાં પણ તેઓ ભવ્ય વિજય સાથે આ જ ટીમ સાથે તેઓ વિજય મેળવીને એક પોતાની અલગ છબી ઊભી કરી છે. આ જ કોંગ્રેસ સરકાર હતી કે જે રામનવમીની 70 વર્ષ સુધી જાહેર રજા આપતી હતી. હવે જયારે 70 વર્ષ સુધી રામનવમીની રજા આપી, જે સ્થાને મૂળ મંદિર ન હતું, અને હવે જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, બરાબર છે, ઓરિજિનલ જે રામનવમીનો કે આપણે જે ઉત્સવ મનાવવાનો છે, દિવાળીનો ઉત્સવ મનાવવાનો છે, તો એને ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મુદ્દાથી યા તો દૂર રહેવું જોઈએ કોંગ્રેસને, અથવા તો એને સમર્થન આપવું જોઈએ. જવું ન જવું એક અલગ વિષય છે, પરંતુ આ વિષય પર કોંગ્રેસે રાજનીતિ કરીને પોતે આત્મઘાતી પગલું ભર્યું છે, એ નિશ્ચિત છે. ચોક્કસ મારે આના ઉપર વધારે વાત નથી કરવી, પણ ઘરમાં તિલક લગાવો અને બહાર ટોપી પહેરીને તમે ડબલ સ્ટાન્ડર્ડની કોઈ વાત કરતા હો, તો આ રાજનીતિનું કોઈ એક તંદુરસ્ત રાજનીતિનું રાજકારણ નથી, એ ચોક્કસ કહી શકાય. અને જે યજમાનની વાત કરી છે, ત્યાં યજમાન જે છે ને એ મિશ્રાજી છે. એક યજમાન જે સારી વિધિ, જે 7 દિવસની વિધિ છે, એ મિશ્રાજી કરી રહ્યા છે. પીએમ સાહેબ માત્ર જે છે એ નેત્રોન વિધિ કરવા માટે ત્યાં જશે, એ મુખ્ય યજમાન ન કહેવાય. હા, નેત્રોન વિધિ કરે છે એટલા માટે એમને ત્યાં આ અનુષ્ઠાનના નિયમ પાળવા જોઈએ, અને એ પાળી પણ રહ્યા છે. 11 દિવસથી અલગ અલગ મંદિરોમાં જઈ સંકલ્પ લઈ અને પૂજા પ્રાર્થના કરી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે. એક જ્યારે દેશનો પ્રધાનમંત્રી ધર્મ પ્રત્યે આટલી આસ્થા અને શ્રદ્ધા રાખીને કરતો હોય, તો આજે આપણા દેશમાં હજારો લાખો યુવાનોને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થામાં વધારો થઈ રહ્યો છે. હું એક પોઝિટિવ એંગલથી કહેવા માંગુ છું, જો કોઈ બીજી ખોટી વાત નથી કરવા માંગુ. અને શંકરાચાર્યજી જે કહ્યું છે કે અર્ધ શિખર નથી, કે કળશ મૂક્યા વગર તમે કઈ રીતે પ્રતિષ્ઠા કરી શકો, તો ત્યાં શિખર પણ બને છે અને ત્યાં કળશ સ્થાપિત પણ થાય છે. એટલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર આ પૂજા થઈ રહી છે,
એના તમામે તમામ એની ડિટેલ આવી ગઈ છે. જી મુકેશભાઈ, એનું ફરી નાનું શિખર મુકેશભાઈ રોકવા બનાવવામાં આપણે આવ્યું રોકવા છે. આપણે રુઝાનબેન આપણે કહેવા માંગે છે, પછી ફરી આપની પાસે આવીશ. જી સર મારે કેવું છે કે સાહેબે કહ્યું એટલે મને બહુ એક થયું કે એક તો પેલી નેત્રવાળી જે નેત્ર આખી નામ યાદ નથી સોરી, પણ એ જે પૂજા છે એ મેન પૂજા છે કે જ્યારે ભગવાન આંખ ખોલશે, બરોબર છે, જે પ્રાણ નેત્રો સલાકા વિધિ કહેવાય એને, નેત્રો સલાકા વિધિ. એટલે મેં કહ્યું સોરી નથી કહું, પણ જી, મને જી. ખબર છે એનો પર્પસ શું છે, મેં બી વાંચ્યું છે, મને આ બધું ગમે વાંચવા કે આખો પ્રોસેસ શું થશે, બરોબર. હવે સાહેબે કહ્યું કે જે 11 દિવસ કરે છે, હું પારસી છું, હું બી સ્પેશિયલ દિવસમાં 6 વાર એક્ઝામ્પલ આપું છું કે અમારે 6 વાર સ્પેશિયલ દિવસે ભણવાનું, પૂજા કરવાની હોય, તો અમે એ બધું કરીએ. તેનો મતલબ એ નહીં કે ભાઈ ઓહો શું મોટું ધાડ મારી, એમાં કઈ ધાડ નથી મારી. પહેલો પાડે તું કહું કે દેશના પ્રધાનમંત્રી થઈને બી કરતી એટલે ધાડ નથી મારી. આપણે ભગવાન આગળ આપણે પ્રધાનમંત્રી નથી, ભગવાન આગળ આપણે એક તુચ્છ જીવ છીએ, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ભલે હું હું બધું આ બધું કર્યું, પણ મારે જયારે અમારું અત્યારે જયારે કે અમારે જે ફાયર ટેમ્પલ છે એમાં જે રિલીજીયસ વિધિ હોય, રૂઝાન ભલે કઈ બી જાતનું બધું 11 દિવસ કરે 15 દિવસ કરે, પણ એ રિલીજીયસ વિધિ તો મારા પ્રિસ્ટો જ કરે. રૂઝાન એ રિલીજીયસ વિધિ નહીં કરી શકે, ભલે હું ઊંધી લટકી જાઉં, બધાના એક પ્રોસેસ કરું તો બી એટલે જેમને અધિકાર ક્ષેત્રમાં આવે છે એ જ કરી શકે. કહેવાનો હેતુ એ છે કે આ પ્રિવિલેજ, આ તો પ્રિવિલેજ નહીં રહ્યા છે. બીઇંગ અ પ્રાઇમ મિનિસ્ટર યુ આર ટેકિંગ અ પ્રિવિલેજ. એટલે આ શંકરાચાર્યો કહે છે કે ભાઈ ભગવાનનો કે એ હોય જે બધી આસ્થા પાસ્થાની વાત હોય તો યુ કેનોટ ટેક ધ પ્રિવિલેજ. ઝઘડો અત્યારે એ વાત નથી. એટલે મારે મુકેશભાઈને આ વાત ક્લેરિટી કરવી હતી કે યુ નો અલ્ટિમેટલી આજની તારીખમાં બીજો વાત કે હવે એમને કહ્યું કે કોંગ્રેસ જે બી એમને બધું કોંગ્રેસ પર હું કોંગ્રેસની સ્પોક્સ પર્સન નથી, પણ લેટ મી ક્લેરિફાય વન થિંગ કે અગર એ લોકોને નથી આવતું તો એ લોકોએ કોઈ સેલ્ફ ગોલ નથી કર્યું. હા, આ લોકોની ટ્રોલ આર્મી, આઈટી આર્મી કહે છે કારણ કે એ લોકોને મોઢે થપ્પડ લાગે એટલે એ લોકોએ ટ્રોલ ચાલુ કર્યું કે સેલ્ફ ગોલ છે, પણ દેર ઇઝ નો સેલ્ફ ગોલ ઇન ધીસ. એ લોકોની પોતાની ઈચ્છા છે કે ભાઈ અમે પછી જઈશું. ત્યારે હું પોતે મારી એક્ઝામ્પલ લઉં, મને તો આઈ મીન એવું કહે છે કે આપણે કોઈ ઇન્વિટેશનની જરૂર નથી, કોઈ બી જઈ શકે, પણ મેં વિચાર્યું કે હું જઈશ પણ પછી શાંતિથી જઈશ કારણ કે અત્યારે આટલી ભીડ છે. એટલે એ લોકો એ રીતે વિચાર્યું, એટલે there was no self goal. Let me clarify, and we are not a troll army, so I wanted to clarify જી that. મુકેશભાઈ પંચાલ. હવે અહીંયા એવી પણ એક વાત થઈ હતી કે તમે ભગવાન રામનું આજે પ્રતિષ્ઠા છે અને રામ જન્મભૂમિ ટ્રસ્ટનું આમંત્રણ છે અને તમે ત્યારે ન જાઓ એટલે એ મને એવું લાગે છે કે એ દેશની જનતા જોવે એ બરાબર છે, પ્રધાનમંત્રી ને ભાજપ જોવે એ બરાબર છે, પણ શું ભગવાન રામ જોવે છે? કે ભગવાન રામ એમ કે છે કે જે દિવસે પ્રતિષ્ઠા હતી તે દિવસે કોંગ્રેસવાળા ના આવ્યા એટલે તમે નહીં જીતો અને તમને પાપ લાગશે. ભગવાન રામ એવું કે ના કે, એટલે આપણે ભગવાન રામ સાથે છીએ. પ્રજાને તો જે સમજવું એ સમજી લે. બીજી વાત એક પેલા ભાઈએ કરી છે મુકેશભાઈ ઓઝા, તમે સાંભળજો કે તમે કહ્યું છે કે ઘરમાં ટીલું કરે ને બહાર ટોપી કરે, આ તમારે સાબિત કરવું પડશે ભાઈ. આવી ખોટી વાતો નહીં કરવાની. આ તમને કહી દઉં, તમે ડિબેટમાં આવો બરાબર છે, પણ તમે આવા ખોટા આક્ષેપ કોઈના ઉપર નહીં કરી શકો. ઘરમાં હું અંબાજીનો ભગત છું, હું અંબાજીનો ભગત છું ભાઈ. એ ભાઈ સાંભળી લો, હું અંબાજીનો ભગત છું. તમે મારી સાથે ચેલેન્જમાં આવી જાઓ, હું અંબાજીનો ભગત છું. તમે ગમે તે માનતા એનાથી મને કોઈ મતલબ નથી. તમે આ શબ્દ તમારા ના બોલી શકો. તમારે સાબિત કરવા પડશે ભાઈ. આ વસ્તુ તમે ના બોલી શકો. તમે મને સાંભળી લો, મેં તમને સાંભળ્યા છે શાંતિથી. વ્યક્તિગત નહીં, મેં વ્યક્તિગત નહીં, મારી વાત મુકેશભાઈ ઓઝા એ રીતે ના બોલી શકે. એ ભાઈ તમે મને સાંભળો, મેં તમને સાંભળ્યા છે. તમારે પ્રધાનમંત્રી શ્રીને જઈને વાલા થવું હોય તો થાવ, એની સાથે મને કોઈ વાંધો નથી. ભાઈ તમે એમને કહી દો કે મને સાંભળે. અરે ભાઈ તમે મુસ્લિમ થઈ ગયા ભાઈ, તમે મુકેશભાઈ ઓઝા ચૂપ રહો, મહેરબાની કરી. તમને મેં હાથ જોડીને કહું છું. મુકેશભાઈ અરે એક ધર્મ પ્રત્યે તમારી આસ્થા અને શ્રદ્ધા હોવી જોઈએ. જો તમે ભગવાન રામને માનતા હોય તો આ રીતે ના હોય ભાઈ. હું કોઈ પક્ષ આપણે તમારે તમને સાંભળ્યા કોઈને વાલા થવા માટે લોકો ઉપર કીચડ ઉછાળવાના હોય તો એના માટે ડિબેટ નથી. આ તમારે એનો જવાબ આપવો પડશે. કોણે ટીલું કર્યું, કોણે ટોપી પહેરી. હું અંબાજીનો ભગત છું. હું કોઈ મંદિરમાં આત્મસમર્પણ કરવા તૈયાર છું. મારી ઉપર કેવી રીતે આક્ષેપ લગાડી શકે એ માણસ? તમે ગમે તે હોય, તમે ગમે તે પૂજારી હોય, એનાથી મને કોઈ વાંધો નથી, પણ તમે આ રીતે વાત કેવી રીતે કરી શકો? તમે પ્રધાનમંત્રીશ્રીને વાલા થાઓ, ભાજપને વાલા થાઓ. પ્રધાનમંત્રીજીને નહીં, હું તો ભાજપને પણ કહેવા માંગુ છું, ભાજપ પણ આની અંદર ઓછું નથી. આ હાઈપ આપવામાં ભાજપનો જ હાથ છે. નાના નેતાઓની જેની કોઈ વેલ્યુ નથી એવા નેતાઓના સ્ટેટમેન્ટને મીડિયા દ્વારા ઉછાળવામાં આવે છે અને આ રાજનીતિ કરે છે, એમાં ભાજપનો પણ હાથ છે. એટલે જ્યાં સ્પષ્ટતા કરવાની હોય તો ત્યાં સ્પષ્ટતા કરી
કરી લઉં છું. મેં તમને જ્યાં સાંભળ્યા સ્પષ્ટતા કરવાની હોય ત્યાં છે, સ્પષ્ટતા કરી લઉં મેં છું. તમને અરે નાના સાંભળ્યા નાના છે, MLA તમારા જેવાના સ્ટેટમેન્ટને ટર્મમાં તમે જે ઉછાળવામાં આવે છે. સ્પષ્ટતા કરવી હોય કરજો. તમે મને સાંભળો, તમારે મને હવે કંઈ કહેવાની જરૂર નથી. જો આજની અંદર આપણે એવું માનતા હોઈએ કે ટીલા ટપકા અને જે હોય તો હું છે ને અંબાજીનો ભક્ત છું, રામ તમારા ઉપર વાત નથી કરી, સાહેબ. જી, મુકેશભાઈ, આપણે ચર્ચા હું આ જગ્યા ઉપર નામ નથી લીધું. હું દેશમાં એવા જયચંદો છે એને કહેવા માંગુ છું. ડબલ સ્ટાન્ડર્ડની રાજનીતિ ન થવી જોઈએ. આપણે મુખ્ય ડબલ મુદ્દા પર સ્ટાન્ડર્ડની રાજનીતિ સામે મારો વિરોધ છે. મોદી સાહેબ કોટી કરવાની ના પાડી શકે. એનો વિરોધ કરવા જેવો છે, કરો ને તમે. દેશની અંદર કેટલી તકલીફો છે, કરો ને એનો વિરોધ તમે. બેરોજગારી કેટલી છે, અરે, મોંઘવારી કેટલી છે, 80 કરોડ લોકોને મફત અનાજ આપવું પડે, એ દેશની પરિસ્થિતિ છે. કેમ તમને ત્યાં ધ્યાન નથી હોતું? કેમ ભગવાન રામનો જન્મદિવસ 22 તારીખે છે અને અમે રામનવમી કહીએ છીએ, એની સામે તમારો કોંગ્રેસ વિરોધ. પણ આપતી હતી. એવી વાત કોંગ્રેસ કરો છો. પણ અરે મફત અનાજ આપતી હતી. કોંગ્રેસે આપી સાહેબ, હતી, આ સસ્તા અનાજની રામનવમી દુકાનો હતી. કોંગ્રેસે જ ચાલુ અને કરી છે. આદિ અનાદિ સ્કૂલોની અંદર કાળથી મધ્યાહન રામનવમી ભોજનની બનાવાય. યોજનાઓ કોંગ્રેસે જ ચાલુ કરી છે. અરે ભાઈ, તમે એટલે એવું નથી કે ખોટા 80 કરોડ આ દેશની અંદર રીતના અનાજ આપે છે. બળગા બંધ કરો. જી બસ જી, એવું આપણે કહું છું. મુકેશભાઈ, આપણે બીજા મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે, આપણે એમને સાંભળીએ. ધવલભાઈ, વાત એ આપણે મુખ્ય મુદ્દા પર ફરીથી આવે. આ બધા આપણા પોતપોતાના મંતવ્યો છે, અંગત નિવેદનો છે, પણ મુખ્ય ફરી વાત એ છે કે આપણે જે 22 તારીખ અને મૂળ આ જે ક્રેડિટ લેવાની વાત છે કે ભાજપ હોય, VHP હોય કે RSS હોય, તમામ લોકોની આમાં મહેનત હશે ને મુકેશભાઈએ પણ કીધું કે કોંગ્રેસની પણ આમાં ભૂમિકા છે. આભાર ફરી મારો વારો આવવા બદલ. અને હું નથી માનતો કે ચર્ચાનું યોગ્ય ઔચિત્ય જળવાયું હોય અત્યારે. આ પ્રકારનું જે આક્રમકતા અને ક્રોધાવેશથી દબાવવાનો કોઈ પણ વ્યક્તિને પ્રયત્ન ન કરી શકાય. અને હું મારો વિરોધ 100% નોંધાવું છું. અત્યારે કેમેરાની સામે નોંધાવું છું. જો કેમેરાની સામે આ પ્રકારે દબાવવાની વાત થતી હોય તો કેમેરાની પાછળ શું નહીં કર્યું હોય આ કોંગ્રેસે છેલ્લા કેટલાય વર્ષોમાં. આપ સમજો જ છો હું શું કહેવા માંગુ છું. આદરણીય વિશ્લેષકો પણ આ લાઈન પર સાંભળી રહ્યા છે મને, અને હું એ લોકોને પણ કહું છું કે આ યોગ્ય તંદુરસ્ત ચર્ચાનું આ રીતે અવમૂલ્યન થાય એ યોગ્ય નથી. એટલે રહી વાત બીજી કે મુદ્દાની, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ધર્મભીરુ હોય જ છે. મારે કોઈને ઉપર પ્રત્યાક્ષેપ કરવાનો થતો નથી. પણ જ્યારે ઘરમાં પ્રસંગ હોય, મનોજભાઈ, તમારે ત્યાં કંઈક પ્રસંગ હોય, તમે મને કંકોત્રી આપો તો હું એ દિવસે આવું તો જ સારું લાગુ ને. એમ આટલું સરસ ભવ્ય મંદિર આટલા વર્ષો પછી બની રહ્યું છે, અને એમાં જેમ વિશ્લેષકોએ કીધું કે પણ ધવલભાઈ, કોંગ્રેસ એ જ છે કે તમે કંકોત્રી આપવા વાળા કોણ? અમારે આવું કે ના આવું અમે નક્કી કરીશું. તમે કોને? ભૂમિ ટ્રસ્ટ આપી રહ્યું છે. એ રામ જન્મભૂમિ ટ્રસ્ટે આદરણીય પ્રધાનમંત્રીને યજમાન પદે પૂજા કરવા માટે બોલાવ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી એ પૂજાના જે કંઈ પણ નિયમો છે એ પાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને આખા દેશની પ્રજાને સમગ્ર વિશ્વ આપના થકીને આ માધ્યમ થકી જોઈ રહી છે. તો એમાં ખોટું શું થઈ રહ્યું છે કે એક પ્રધાનમંત્રી આ પ્રકારની વિધિ માટે આટલા આકરા ઉપવાસ કરી અને આ ઉંમરે પણ એક ધર્મભીરુ જનતા તરીકે અને ધર્મપ્રેમી સનાતન ધર્મના રક્ષા કાજે અને આટલું સરસ ભવ્ય મંદિર આટલા વર્ષો પછી આક્રાંતાઓએ જે પણ કોંગ્રેસને ધવલભાઈ એમ કેમ લાગી રહ્યું છે કે આ પોલિટિકલ ઇવેન્ટ છે? ફરી એનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આટલો ભવ્ય કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસને કેમ લાગી રહ્યું છે કે આ પોલિટિકલ ઇવેન્ટ છે? હવે એ કોંગ્રેસનો વ્યક્તિગત મત હોઈ શકે. જેમ કે એમણે કહ્યું કે ભાઈ રાજીવ ગાંધીજીએ જે તે સમયે આ કર્યું હતું. હવે એમની શું મજબૂરી હતી એ વિશ્લેષકો પણ જાણે છે, અને હું જાણું છું. અત્યારે એ પ્લેટફોર્મ નથી ચર્ચા કરવાનું કે કયા કેસમાં, કયા સુપ્રીમ કોર્ટના કેસમાં કોને તકલીફ થઈ હતી, અને એ તકલીફ થવાના કારણે એક નિશ્ચિત પ્રકારનો વર્ગ તમારાથી નારાજ ન થઈ જાય. અને સ્પેશિયલ સુપ્રીમ કોર્ટની જેમ કહીએ છીએ હમણાં જ સુપ્રીમ કોર્ટના ચુકાદા કે અદાલતના કોઈ પણ ચુકાદાને તમારે એને બદલી ન શકાય. લોકસભામાં અલગ રીતે એ ચુકાદાને બદલવામાં આવ્યું હતું. વિશ્લેષકોને ખ્યાલ હશે હું કયા ચુકાદાની વાત કરું છું. અને એના કારણે એક વિશેષ વર્ગ આ દેશનો નારાજ ન થાય માટે રાજીવ ગાંધીએ એ વિશેષ વર્ગને એક લોલીપોપ જેવું વાત કરી અને આ તાળું ખોલ્યું હતું. એ આપ જાણો જ છો, અને દેશની પ્રજા પણ જાણે છે, અને વિશ્લેષકો જાણે છે
એમાં કઈ નવીન નથી. એટલે આ કયા પરિસ્થિતિમાં કેવી પરિસ્થિતિમાં આદરણીય રાજીવ ગાંધીજીએ આ કૃત્ય કર્યું હતું એ આપણે સૌએ કોઈને સમજાવવા જવાની જરૂર નથી. દેશની જનતા જાણે જ છે. ટૂંકમાં તમારું એવું કેવું છે કે પણ બદલ્યા છે ભાઈ. તમારું કેવું કેવું છે કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું હોત ને હાજરી આપી હોત તો સોનામાં સુગંધ પડે. પ્રસંગ છે, બધા ભેગા મળીને આપણે ઉજવવાનો છે. કોઈ આવે કોઈ ન આવે, આવે તો 100% પ્રસંગ દીપી ઉઠે. ને રહી વાત એમણે સિક્યોરિટી પર્પઝની કહી, તો આટલા બધા લોકો વીવીઆઈપી આવે છે, વિશ્વમાંથી આવે છે કેટલાય લોકો, એ લોકોની સુરક્ષા પણ ત્યાં જોખમાવાની નથી. તો સિક્યોરિટી પર્પઝ એવો કેવો, એ લોકોને પણ અમે પ્રોપર સુરક્ષા આપણી જે સંસ્થાઓ છે દેશની એ પૂરી પાડે જ છે અને પૂરી પાડતી જ રહી છે. જી, આપણો નાનકડો સવાલ આપણે રુઝાનબેન પાસે લઈએ, પછી ડિબેટના સમાપન તરફ જઈએ. જી બોલો. પછી સૌથી પહેલા તો હું કોંગ્રેસી સ્પોક્સ પર્સન નથી, એ કહી દો ક્લેરિટી. પણ સાહેબ બોલે એટલે જી ડેકોરમ માટે, કારણ કે બોલશે તો લાગશે એમના માટે બોલે. ડેકોરમ માટે મુકેશભાઈ ઓઝા બોલી ચુક્યા હતા, એટલે પેલા મુકેશભાઈ જે બીજા કોંગ્રેસ વાળા છે એમને કહ્યું તો ત્યારે મુકેશભાઈ વચ્ચે પડ્યા, એટલે હુસાતુસી થઈ. એટલે લેટ અસ બી સ્પેસિફિક. જસ્ટ બોલવા માટે આપણે કોઈને ડાઉન કરવું એ ખોટી વાત છે, એટલે મેં કહ્યું એ પોઈન્ટ ઓફ વ્યૂથી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અત્યારે તમે જે આપણા જે બીજેપી પ્રવક્તા ક્યારના કહી રહ્યા છે કે આ પાસ કરે છે, આ કરે છે, તે કરે છે, મને હજી એ ખબર નથી પડી રહી કે ભાઈ એક માણસની શ્રદ્ધા હોય, કોઈ બી માણસ 80 વર્ષનો માણસ બી પાસ કરે છે ને 40 વર્ષનો વગર શ્રદ્ધા છે તો, ને જેને શ્રદ્ધા નથી આવે તો કરતો નથી અપાસ. એટલે તમે ઘડી ઘડીમાં લાઇનિંગ અંડરલાઈન કરો છો કે ભાઈ પીએમ શ્રી આમ કરે છે, પીઆર તો પીએમ શ્રી છે તો શું છે? મેં ફરી કહું કે ભગવાન સામે એક માણસ છે, એ પીએમ નથી ભગવાન સામે, એ ઇઝ અ માણસ. અને અલ્ટિમેટલી એ એમની ફરજ અદા કરે છે, અપાસ કરે છે તો એમની ફરજ અદા છે. પણ તો બી આ કરવાથી બી જે અમને છે, અમારું જેટલું જ્ઞાન છે અને બીજા લોકોનું જ્ઞાન જે આપે છે કે ભાઈ પેલા શું કહેવાય, પૂજારી જ રહે, આપણા જેવા અપાસ કરે તો પૂજારી ના બની શકીએ. એટલે એક પોઈન્ટ, બીજો પોઈન્ટ હતો. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે છે કે આપણે અત્યારે જે આ બધી વાતા કરી રહ્યા છીએ કે ભાઈ લેટ અસ એક્સેપ્ટ, લોકોને દિલમાં ખબર છે કે તમે 10 લોકોને કદાચ ઓફ કેમેરા પૂછો, 10 લોકો તો તમારા ભાજપના જ મિત્રો, કારણ કે બધા અમારા બી કાર્યકર્તા મિત્રો છે સાહેબ, તો એ લોકો બી હસે છે જયારે અમે કહે છે કે આ શું ચાલે છે, તે લોકો બી હસે છે. પછી અમે જય શ્રી રામ કરી લઈએ છીએ. એટલે આ દિલમાં બધાને ખબર છે કે શું ધતીન થઈ રહ્યા છે. લેટ અસ એક્સેપ્ટ દેટ. મારે કોઈની શ્રદ્ધા દુભાવી નથી, હું તો અગ્રી કરું છું કે થવું જ જોઈએ, વહેલું બી થાય તો કઈ ખોટું નથી, રામનવમીના દિવસે થાય તો કઈ ખોટું નથી. જી, આપણે ધતિંગ આપણે લેટ મી કમ્પ્લીટ. લેટ મી અરે સાહેબ ઓબ્જેક્ટ કરો ને, હું ના નથી પાડતી. ધર્મ વિરુદ્ધતાનો તમે લાગણીને દુભાવી રહ્યા છો. આ ઓબ્જેક્ટ આ ધતિંગ નથી. લોકોનું ફરી રિપીટ કરું છું સાહેબ, હું ફરી રિપીટ કરું છું કે અમે કાર્યકર્તા મિત્રો જોડે બેસીએ છીએ. આ ઓબ્જેક્ટ જી આપણે બોલવા દો. રુઝાનબેન પણ મારી વિનંતી છે, આને ધતિંગ ન કહી શકાય. મુકેશભાઈ આપ પણ સમજી શકો છો. બેન જવાબ કે જી બોલો. ના, આને ધતિંગ ન કહી શકાય. ધતિંગ કીધું ના જ કહેવાય, પણ એ બેન આ શબ્દ આ તંદુરસ્ત ચર્ચામાં આ શબ્દ વાપરી જ ન શકાય. તમે તંદુરસ્ત ચર્ચામાં મેં ધતિંગ ઇઝ નોટ ઇટ ઇઝ નોટ a ગાળ. ધતિંગ ગાળ નથી. ધતિંગ ન કહી શકો. મેં ધતિંગ ગાળ નથી. એટલે તમે પાછો ખેંચો. આપણે ધતિ આસ્થા શબ્દ વાપરીએ. આ શબ્દ આને ધતિંગ ન કહી શકાય. મનોજભાઈ, હું વિનંતી કરું છું. જી રુઝાનબેન, આપને વિનંતી ધતિંગ ન કહો. ફરી તમને તમે અમારા ધર્મને ધતિંગ ન કહો. નહીં, મારે કોઈના ના મેં તો સામેથી કોઈ રિસ્પેક્ટ. જી એમને સાંભળી લો. આપણે ધવલભાઈ એમને સાંભળી લઈએ. આપણે સમય ઓછો છે. સાક્ષી છે. મેં સામેથી કહ્યું, મેં સામેથી કહ્યું, પ્રજા જોઈ રહી છે. આને ધતિંગ ન કહી શકાય. આ ધતિંગ નથી. તમે અમારી આસ્થાને ઠેસ પહોંચાડો છો. મારી આપને વિનંતી છે કે પહેલા તમે આ ધતિંગ શબ્દ પાછો ખેંચો. જી રુઝાન સાહેબ મેં સામેથી કહ્યું, હવે મારી વાત સાંભળો. તમારું એમને સાંભળી લઈએ. આપણે એમને સાંભળી. ધતિંગ શબ્દ સાંભળો તો ખરા. મારી વિનંતી સાંભળો તો છે. ખરા. મેં એમ કહ્યું, ફરી રિપીટ કરું છું. કહી શકાય. મનોજભાઈ, હું ફરી આપને વારંવાર વિનંતી કરું છું, કેમેરાની સામે વિનંતી કરું છું, આને ધતિંગ ન કહી શકાય. હું આ શબ્દનો વિરોધ કરું છું. આઈ ઓબ્જેક્ટ. ડન, એક્સેપ્ટેડ. તમારું ઓબ્જેક્શન ટેકન થઈ ગયું, બરોબર. હવે બીજી વાત સાંભળો. ભૂલ સ્વીકાર. મેં આગળ ચૂકના, તમે એક વર્ડ પકડીને બેસો તો સાહેબ મેલ નહીં પડે. ભૂલ સ્વીકારવી પડે. તમે એક વર્ડ પકડીને બેસો તો સાહેબ મેલ નથી પડવાનો. હું આપને ગમે તે કહી શકું. તમે એક વર્ડ પકડીને બેસો તો સાહેબ મેલ નહીં પડે. આપણે સમયનો કે તમે અત્યારેથી કહેશો આઈ એમ ઓકે વિથ ધેટ. સમયનો
હું આપને સમયનો અભાવ છે આપણે ધવલભાઈ એક નાના માત્ર 30 સેકન્ડ આપણે સમય પૂરો પણ થઈ ગયો મુકેશભાઈ મારો વિરોધ ચાલુ રાખું છું. એ ધતિંગ શબ્દને પાછો લે પહેલા. જી મુકેશભાઈ હવે એક જ લાઈનમાં કહી દઉં, લંકામાં પણ સજ્જન રહેતા હતા વિભૂષણ અને અયોધ્યામાં પણ દુર્જન રહેતા હતા મંથરા. એટલે આ સમાજની અંદર દુર્જન અને સજ્જનની વચ્ચે જ્યારે આ કોઈ સારું કાર્ય થતું હોય તો એને સમર્થન આપવું જોઈએ. ક્યાંક એવો પથ્થર એવા હવનમાં હાડકા ન નાખવા જોઈએ. તમામ વર્ગ હોય ને તમામ લોકોનું અલગ અલગ મંતવ્ય હોઈ શકે. આપણે એક મુકેશભાઈ પંચાલ 30 સેકન્ડ. હા, હવે ચોક્કસ વાત છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે આખો દેશ હોય કે પ્રધાનમંત્રી હોય કે હું હોઉં, આ જે શબ્દ છે ધતિંગ શબ્દ એ ન વપરાય એના માટે હું માફી માગું છું કે રુધાનબેનથી એ શબ્દ ન વપરાય. પણ એક વાત નક્કી છે કે જે અનુષ્ઠાન થાય છે, રામ પ્રતિષ્ઠા થાય છે, એ દરેક વખતે એનાથી પ્રભાવિત થઈને 22 તારીખે મેં પણ પૂજા રાખી છે ભગવાન વિશ્વકર્માની રામલલ્લા સાથે. એટલે એવું કશું જ નથી કે તમે કંઈ કરો છો એ જ સાચું છે ને હું કરું છું એ ખોટું છે. બરાબર? એટલે આ બધી વાત છે ને એ વાતને આસ્થા પૂરતી રાખી તો ઘણું સારું. આની અંદર રાજનીતિ જી મુકેશભાઈ પંચાલ, મુકેશભાઈ ઓઝા, ધવલભાઈ આચાર્ય, રુઝાનબેન, આપણે સમયનો અભાવ છે. ફરી આ મુદ્દે ફરી ચર્ચા કરીશું. તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. અયોધ્યામાં જે રામલલ્લા બિરાજમાન થવા થઈ રહ્યા છે, ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પણ યોજાઈ રહી છે 22મી તારીખે. તમામ લોકો માટે આ ગર્વની